તમામ ગામ, તમામ નગરપાલિકાના વોર્ડના લોકો નક્કી કરે કે હા ભાઈ આ ઉમેદવાર એક જ રહેશે, અમારે બધા સર્વસંમતિથી, તો બરાબર છે. પણ અહીંયા તો કોઈ હિંમત નથી કરતું. 81 બેઠકો છે. આપ વિચાર કરો તમે, 81 બેઠકોના મતદાતાઓને મતદાન કરવાનો અધિકાર છીનવાયો છે. આ સત્ય છે. કેવા કેવા પ્રપંચ થયા છે ને, એ તો ત્રીજો મુદ્દો છે જ. પણ ફરીથી કહું છું, હજી તો આ ઉમેદવારી પત્રક ભરાયા, હવે ફોર્મ ચકાસણી થશે, એમાં કુકરી વાગશે, ઘણા આઉટ થશે, અને પાછું ખેંચવા માટે તો ફોર્મ પાછું ખેંચવા શું શું ખેલ થશે આપણે જાણીએ છીએ. ત્યારે પાછી આ જે 81 બેઠકો છે, બેઠકો વધી જશે. આ દુર્ભાગ્યપૂર્ણ છે, દુર્ભાગ્યપૂર્ણ છે. સર્વાનુમતે કોઈ એક જ વ્યક્તિ ફોર્મ ભરે માની શકાય, પણ વિપક્ષ ઉમેદવાર ન ઊભો રાખી શકે અથવા વિપક્ષ તરફથી કોઈ ઉમેદવારી કરવા તૈયાર ન થાય, આનાથી મોટું દુર્ભાગ્ય લોકશાહી માટે કોઈ ન હોઈ શકે. અને જો એ યોગ્ય છે તો પછી મતદાન વધુ થાય એ આવકારે છે એવું કેવી રીતે કહી શકાય?